એ પણ ત્યાં આપવામાં આવશે અને ત્યાં વ્યવસ્થા બાકીની ઘણી બધી કરવાની છે. આ જ દિવસે જે લોકો રજિસ્ટ્રેશનમાં ભાગ લેશે એ લોકોને સાંજના ડાયરાનો પાસ પણ આપવામાં આવશે. ઉસ્માન લીગનો ડાયરો 8 તારીખે રાત્રે બોડેલી ખાતે આયોજન કરવામાં આવશે. આપણા જિલ્લાના પ્રવાસનને વેગ મળે, આપણા જિલ્લામાં વિકાસને વેગ મળે, આપણા જિલ્લામાં સ્પોર્ટ્સ એક્ટિવિટી ઘણી સારી થાય છે તેને વેગ મળે. એના માટે માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટીતંત્ર આ પ્રયાસ કરી રહ્યું છે. આપને બધાને ખબર હશે કે ગત વર્ષે હાફેશ્વરને બેસ્ટ હેરિટેજ વિલેજનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો હતો અને કવાંટના ગેરના મેળા પછી આપણે કવાંટ ગામને પણ બેસ્ટ હેરિટેજ વિલેજ તરીકે નોમિનેશન મોકલી આપેલ છે. આપણે આ પ્રયાસો કરતા રહીશું તો એક દિવસ એવો આવશે કે જે રીતે વિશ્વમાં બીજા પ્રવાસન સ્થળોએ લોકો જવા માટે લાઈન લગાવે છે એ જ રીતે આપણા આ તાલુકાનો પણ વિકાસ થાય, આપણા જિલ્લાનો પણ વિકાસ થશે. આજે આપણે એના માટે કોમ્યુનિટી યુનિટી રન એટલે કે સામાજિક એકતા દોડનું આયોજન આપણે કરેલું છે. એટલે આપણે અહીંયા આજ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાથી સામેના રસ્તે થઈ અને આપણે દોડ કરીશું. માન્ય સાહેબશ્રીની અનુમતિ લઈને આપણે શરૂઆત કરીએ. ફ્લેગ આપી દો અને બધા આપણે આમ ગોઠવાઈશું જેથી આમ થઈને જઈ શકાય. ગેરૈયા આવે છે? ઓકે, ગેરૈયા આવ્યા છે, એમને સેટ થઈ જવા દઈએ. તો ગેરૈયા સાથે આપણે શરૂઆત કરીએ તો આપણું જે કવાંટનું અણમોલ રતન છે એ આપણી સંસ્કૃતિ